બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. મિત્રો અત્યારે હું આવી ગયો છું સીતારામનગર 2 માં. આપણે અહીંયા જોઈએ કઈ પ્રકારનું આયોજન છે. તમારા મંડળનું નામ શું છે? રામેશ્વર મહાદેવ મંદિર, તો સીતારામનગર 2. આ કેટલા વર્ષથી આયોજન કરો છો? અમે 5 વર્ષથી આયોજન કરીએ છીએ અને દર વર્ષે ગણપતિ મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવીએ છીએ. નવરાત્રિ ઉજવીએ, જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ. બહુ ભવ્યથી દર વર્ષે નાના મોટા કાર્યક્રમો આ મંદિર તરફથી યોજવામાં આવે છે અને તમામ સોસાયટીનો હરમેશ સાથનો સહકારથી આ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. સોસાયટીનો એનો સપોર્ટ કેવો છે? ખૂબ સપોર્ટ છે. તમામ સોસાયટીની આજુબાજુની જે સોસાયટીઓ છે એ તમામ સોસાયટીઓનો ખૂબ મોટો સપોર્ટ મળે છે. સીતારામનગર હોય, ગણેશનગર હોય, પછી શાંતિનગર હોય કે ગમે આજુબાજુની તમામ સોસાયટીઓ છે એનો હંમેશા નાનો મોટો કાર્યક્રમ હોય ત્યારે સાથ અને સહકાર અને ગમે રીતે ફાળો પણ રહે છે. તો તમે જોયું આવું નવું આયોજન છે. અને જો સરનામાની વાત કરીએ ને, સરનામું જણાવી દો. સરનામું છે બોટાદ ભાવનગર રોડ, સીતારામનગર 2 અને પાટીદાર રેસિડેન્સીની બાજુમાં આવેલું છે અને રામેશ્વર મહાદેવ મંદિર. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. रामेश्वर महादेव मंदिर आयोजित गणपति महोत्सव सबसे पहले पूजन में है प्रथम बारी। ભાઈ હાર્દિકભાઈ બોટાદ. रामेश्वर महादेव मंदिर आयोजित गणपति महोत्सव આજે ખોટી વાત છે. આ બધાને વનવે નથી, આને તે હારા સબસ્ક્રાઇબર નથી. આરતી તો પછી આજની છે. સંકેતભાઈનો આજનો શણગાર કોનો છે? વીર મેવરજી સાફા ગ્રુપ. વીર મેવરજી સાફા ગ્રુપ જોઈ શકો છો. ગણપતિ મહારાજ કોઈ પણ કાર્ય આપણે ઘરમાં કરીએ તે પહેલા દાદાને સમરીએ છીએ. તો આજ ગણપતિ દાદા આપણી સોસાયટીની અંદર બિરાજમાન હોય અને આવો લાવો રહી જાય જોવાનો. બોલો રામેશ્વર મહાદેવની. ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો પ્રભા નિર્વિઘ્નમ કુરુ મે સદા. सुख करता दुख गणपति देवा सिंदूरी काया दुलारा रत्न जड़ित मीठा मोदक आई जाई। કમ્પ્લીટ આપણે દર્શન તમને કરાવી દીધા. તમે દર્શન પણ કરી લીધા છે. તો તમને આયોજન કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો આપણા વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું તમને હવે કાલના નવા બ્લોગમાં. ભાવ ડાયરાને રામ રામ અને જય શ્રી રામ.